इच्छम सामे विराय जानकी पत्यम पर्वत्यम भक्ते पाणे विणे व्यावच्चे आलावे सल्लावे उच्चासने समासने अंतर्भाषाय उरीभाषाय जानकी मध्य विणय प्रायण सुभा भैरवा कुब्बे जानम अहम न जानामि तस्मै स्वामी स्वामी बहनों ने बे बाजू बेसाडो वच्चे बाजू आई जाओ सामे बहनों ने बच्चे 5 फुट जगह छोड़ दो 5 फुट जगह छोड़ जाजम बरोबर जाजम पात्रो नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायाणं नमो लोये सब्बसाऊ ऐसो पंचन मुक्कारो सब भावपणासनो मंगलाणं च सब्बेसि पदमं हवै मंगल जय जगजीवजो यानो जगगुरु जगानंद जगनाहु जगबंधु जय जगप्रिया महोभय जय सुयानं पवो तित्थैराणं अपच्चिमो जय जय गुरुलोकान जय महप्पा महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। बिल्कुल सामने कोई नहीं जाता अगर आई जाओ पाचन नीचे बैठा जाओ अगर आई जाओ बड़ा साइड में आई जाओ दर्शनात् दुरितध्वंसी वंदनात् वांछितप्रद पूजनात् पूरक स्त्रीणां
કિન સાક્ષાત પુરદ્રુમ. અનંત ઉપકારી પરમ કરુણાના સાગર તીર્થંકર પરમાત્માએ જગતના સર્વ જીવો સર્વ દુઃખથી મુક્ત થાય એ માટે શાસનની સ્થાપના કરી. કોઈ પણ સામ્રાજ્યની સ્થાપના એ સામ્રાજ્યમાં રહેનાર એ બધા જ ઉપદ્રવોથી મુક્ત થાય અને સુખી થાય એ માટે જ થતી હોય છે. પ્રભુએ પણ બહુ જ વ્યાપક અર્થમાં જગતના સર્વ જીવો સર્વ દુઃખોથી મુક્ત થાય. નેતાઓ તો પોતાનો પ્રાંત, પોતાનો દેશ થોડો આગળ વધે તો પોતાનો ખંડ, આજની દુનિયા, પછી એટલા જ સુખનો વિચાર કરે. પ્રભુએ સચરાચર બધી જ દુનિયા, સચર એટલે બે ઇન્દ્રિય કે માંડીને બધા, અચર એટલે સ્થાવર, પૃથ્વી ગાય, અપકાય, તીવકાય, વહુકાય, વનસ્પતિ ગાય, આ બધા જ દુઃખોથી મુક્ત થાય એ માટે જ આ શાસનની સ્થાપના કરી છે. એનો ઉપાય શું? તો દુઃખનું કારણ છે ને, એટલે દૂર કરવું એ દુઃખને દૂર કરવાનો ઉપાય. આજના તમારા જે રીતે ચાલે છે વ્યવહાર, જે રીતે વિચારધારા ચાલે છે, એમાં આ વાતનું વધારે પડતું બંધન થતું હોય છે. જડ એ જ બધા દુઃખનું કારણ છે. એટલે જડ પદાર્થ બધા જ સંસાર એને છોડો એ દુઃખથી મુક્ત થઈ જશે. અને એના કારણે ત્યાગનો મહિમા બહુ વધી ગયો છે. ભારતીય સંસ્કૃતિમાં દાનનો મહિમા છે, ત્યાગનો મહિમા નથી. ત્યાગ અનિવાર્ય મજબૂરી છે. જે બી વસ્તુ તમે લો એ તમારે છોડવી જ પડે, છૂટકો જ નહીં. એમાં કંઈ તમે ધર્મ નથી કરતા ત્યાગમાં. ધર્મમાં દાન છે, ત્યાગ નથી. ત્યાગ એનું બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટનું બહુમાન ના હોય, બાય પ્રોડક્ટનું બહુ મૂલ્ય પણ ના હોય. સાધુ સંસારનો ત્યાગ કરે છે? નો. સજીવ નિકાયને અભયદાન આપવા માટે જે રીતે જીવાય એ રીતે જીવવાનો પ્રયાસ કરે છે. દુઃખનું કારણ જળ પદાર્થ છે જ નહીં, સુખનું કારણ પણ જળ પદાર્થ નથી. દુઃખનું કારણ પણ એ નથી, સુખનું કારણ પણ એ નથી, બંને નથી. પરમાત્મા બહુ સ્પષ્ટ કહ્યું છે.
સુખ અને દુઃખનું કારણ તારા સિવાયના અન્ય આત્માઓ સાથેનો તારો દુર્વ્યવહાર કે સદવ્યવહાર જ છે. સુખનું કારણ જીવો સાથેનો સદવ્યવહાર, દુઃખનું કારણ જીવો સાથેનો દુર્વ્યવહાર. સંસારિક સંબંધો અને શરીર એની ઓળખાણના આધારે થતી સમજણ, એનું નામ મિથ્યા દર્શન. શરીરમાં ધબકતું કે ચૈતન્ય, એનું દર્શન, એનું નામ સમ્યક દર્શન. બે જ તત્વ છે, જળ અને જીવ. જીવને સુખ જીવથી જ થાય. બધું જ તમારી પાસે હોય, એક પણ જીવંત પ્રાણી એની હાજરી ન હોય, તમે કેટલા દિવસ રહી શકશો? બોલો. બધી જ સુખ સુવિધાનો જળનો ભાવ હોય, પણ એક વ્યક્તિ તમને દિલથી પ્રેમ કરતી હોય, એ તમારી સાથે હોય, તો તમે જીવી શકશો? બધા અભાવ વચ્ચે પણ જીવી શકશો. જીવનો સ્વભાવ છે ચૈતન્ય સાથે મળી જવાનો, અને જળનો સ્વભાવ છે એનાથી જુદા પડવાનો. જળ ક્યારેય જીવને વફાદાર રહે જ નહીં. તમે ગમે તેટલો અને સંભાળીને રાખો, પણ એ તમને છોડી જ દેવાનું. જળના ક્યાંય સમાજ જોયા છે? ખુરશીઓનો સમાજ, તિજોરીઓનો સમાજ, કોનો સમાજ હોય? જીવનો જ સમાજ હોય, જળનો સમાજ હોય જ નહીં. તમને પ્રેમ કોણ આપે? જળ આપે. તમારા ખિસ્સામાં રહેલી કડકડતી નોટો આપે, તમને પ્રેમ આપે. તમારી સામે કબૂલ કરે, મેરા તું હી ઓર કોઈ નહીં. ના આપે ક્યારેય. તમે ગમે તેટલી સાચી હોય ને, અને કોઈ ગઠિયું આવી અને જેબ કાપી જાય, જતું રહેતો, ઊભી જ ના રહે. પેલાને એમ નાખે, બદમાશ હું આની છું, તું મને કેમ લઈ જાય છે? ભગવાન બીજું કંઈ કરતા જ નથી. ભગવાન દ્રષ્ટિ ઉગાડી આપે છે. જળની પાછળ છુપાયેલી ચેતનાને ઓળખ, અને એને છું. અને બહુમાન ચેતનાનું કર, ચેતનાની અવહેલના ક્યારે પણ ન કર. તમે ઘરમાં તમારી સાથે જે રહે છે એના શરીરની ઓળખાણથી જ વ્યવહાર કરો છો, કે એની અંદર રહેલા ધબકતા ચૈતન્યની ઓળખાણથી વ્યવહાર કરો છો? તમે શ્રાવક છો કે નહીં, એની આ પરીક્ષા છે. સમ્યક દ્રષ્ટિ છો કે નહીં, એની આ પરીક્ષા છે. શ્રાવક અને શ્રાવિકા એકબીજાની ભીતર ધબકતું જે ચૈતન્ય છે
એને પ્રેમ કરે છે, એને જુએ છે કે કર્મથી જનિત એની ખોડ ખાપણને જુએ છે? આત્મામાં જે કોઈ દોષ છે ને એ પોતાના નથી, કર્મથી જનિત છે. એ આજ છે ને કાલ જતું રહે, એના ઉપર નજર ન હોય, નજર એની ચેતના ઉપર હોય. એકેન્દ્રિય ને બે ઇન્દ્રિયની ચેતના, એનું ગણિત કરનાર જેની સાથે રહે છે એની ચેતનાને ક્યારેય સન્માને છે ખરા? બોલો. માત્ર શરીર દેખાય, એની પાછળ ધબકતું ચૈતન્ય એ ભવિષ્યમાં સિદ્ધ બનનારું છે, એ દેખવાનું જ નહીં. જીવતામાં પણ જે ચેતનાને ન જોઈ શકે આ પથ્થરની મૂર્તિમાં સી રીતે જોશે? જીવંત વ્યક્તિને અવહેલનારા ભગવાનનું સન્માન સી રીતે કરશે? પ્રભુએ આ શાસન એટલા માટે સ્થાપ્યું છે તમે તમારા જે છે એને ઓળખી શકો, જેનાથી તમારું જીવન છે એને ઓળખી શકો. તમારું આ જીવન પણ છે ને એ સાચું બોલજો. અનેક જીવોના તમારા જીવન માટેના બલિદાન ઉપર જ નભે છે. ઓક્સિજન સચિત કે અચિત? પાણી સચિત કે અચિત? વનસ્પતિ સચિત કે અચિત? સુકાઈ ગયેલા લાકડાનું કોઈ શાક બનાવવાનું? ઉકળતું શીશું કોઈ પીવાનું? એ પ્રવાહિત છે. જીવો જીવસ્ય જીવન. જીવનું જીવન જીવ જ છે, જડ નથી. તમને ખબર છે ઉકાળેલું પાણી તમે ઝાડને પાઓ ને, ઝાડ ક્યારે પણ લીલું ન થાય, ફૂલે ન બેસે. એને કાચું પાણી પાઓ ને તો જ ફૂલ બેસે. તમારે ગરમ પાણી કેમ પીવાનું? અમારે જીવન નથી જોઈતું, મોક્ષ જોઈએ છે. માટે જેને પણ જડ વૈરાગ્યના રસ્તે જવું છે, જડથી વિરક્ત થવું છે, ચૈતન્ય સાથે સંબંધ જોડવો છે, જન્મને પેદા નથી કરવો, મૃત્યુનો સ્વીકાર કરવો છે, એ ઉકાળેલું પાણી પીએ. ઉકાળેલું પાણી બ્રહ્મચર્ય માટે સહાયક છે.
જેના બાળકો નથી જોઈતા, સ્ત્રી પુરુષ માટે સહાયક છે. બ્રહ્મચર્ય પાળી શકે. કાચું પાણી છે ને, જીવન પેદા કરનાર છે. ગરમ પાણી જીવન પેદા કરનાર નથી. જીવનનો આધાર જીવ જ છે. અને તમારા મનનો આધાર કોઈ પણ જીવનો નિસ્વાર્થ પ્રેમ જ છે. વાતમાં આ લાવો તો હું તમારું આ કામ કરીશ, આ લાવો તો હું તમારું કામ કરીશ, એની જોડે કેટલા દાડા નભે? તમારી ધર્મક્રિયા, ચૈતન્યની સંવેદના તમારી સ્પાર્ક થાય, તીવ્ર થાય, એ માટે કરવાની છે. નો કે જડ થાવ એના માટે. આજ તો મોટા ભાગે કાં તો જ્ઞાન જળ દેખાય છે, કાં ક્રિયા જળ દેખાય છે. નો બેલેન્સ. જ્ઞાન જળની પણ કોઈ મહત્વતા નથી. જ્ઞાન જળો શુદ્ધ ચૈતન્યની જ વાતો કરશે. જે ચૈતન્ય સાથે રહે છે એની સાથેનો એનો વ્યવહાર ક્યારે પણ સુધરશે નહીં. એ બધા એના અવગુણ જ જોશે. ક્રિયાજળની પણ એ હાલત છે. જે ક્રિયા ન કરતા હોય એ બધા એના કરતા નીચા. જડ જ્ઞાન કે જડ ક્રિયા જડ સાથે જ તમને જોડે, ચૈતન્ય સાથે જોડે નહીં. આપણે ત્યાં જેટલી ક્રિયાઓ બતાવવામાં આવી છે બધી જ તમારી ચેતના, તમારી સજગતા, તમારો હોશ એને ઉજાગર કરવા માટે છે. બેહોશી માટે નથી. ક્રિયાનો બી નશો હોય છે, જ્ઞાનનો બી એક નશો હોય છે. નશાની કોઈ જિંદગી નથી. જિંદગી ચેતનાની છે. કેટલા વર્ષથી મંદિર આવો છો? કેટલા વર્ષથી અહીં આવો છો? સાથે રહેલા, આસપાસ રહેલા, આપણને કામ આવનારા કોઈને પણ સહેજ પણ પીડા ન થાય મન વચન કાયાથી એની દરકાર રાખતા કેટલું શીખ્યા. મંદિરના પૂજારી સાથે તમારો કેવો વ્યવહાર, ઉપાશ્રયના નોકરો સાથે તમારો કેવો વ્યવહાર, તમારી સાથે રહે ને
એ બધા તમે લોકો માણસ માનો છો ખરા? કે માત્ર વર્કર જ જુઓ છો? મારા પ્રભુ સાથે જોડાયેલા જે કોઈ હોય એ અરસપરસ પરમ સૌહાર્દથી અને સન્માનથી વર્તે. કોઈ દાડો એ ઘરમાં કુટુંબ સાથે બેસી અને ચર્ચા કરી કે આપણે સૌ પ્રવાસી છીએ, મોક્ષ માર્ગના પ્રવાસી છીએ, આપણે અહીંના નિવાસી નથી, આ વચમાં આપણો પડાવ છે, તો આપણે એકબીજાના પ્રવાસમાં કેટલા ઉપયોગી થઈ રહ્યા છીએ એનું પોસ્ટમોર્ટમ ક્યારે કર્યું? જીવ સાથેનો જીવનો સદવ્યવહાર એ ધર્મ, ન પૌષધ, ન પ્રતિક્રમણ, ન પૂજા, ન સામાયિક. બધા મળદા છે. આજ તમે લોકો મળદાને સંગરનારા છો. મળતું જેમ ગંધાય એમ તમારી ઈર્ષ્યા, તમારો અહંકાર, તમારો માલિક થવાનો ભાવ જ્યાં ને ત્યાં ગંધાઈ ઉઠતો હોય છે. આપણે બધા મિત્ર છીએ. પરમાત્મા બહુ સ્પષ્ટ કહ્યું છે, જગતના સર્વ જીવો એ આપણા મિત્ર છે. મિત્ર સાથે કેવો વ્યવહાર હોય? એકબીજાને ઘસી નાખવાનો કે એકબીજા માટે ઘસાઈ છૂટવાનું? ઘણા પૂછે છે મને, સાહેબ આટલો બધો ધર્મ થાય છે, આટલા બધા ઉત્સવો થાય છે, આટલું બધું થાય છે, કેમ ભીતર કોઈ સંતોષ નથી અનુભવાતો, કોઈ તૃપ્તિ નથી અનુભવાતી, કોઈ હાશકારો નથી અનુભવાતો? ધર્મ હોય ને તો તૃપ્તિ અનુભવાય, હાશકારો બી અનુભવાય. માત્ર ક્રિયા છે ને એટલે થાક અનુભવાય છે. કંટાળો અનુભવાય છે. આટલા વર્ષોથી કર્યું સાહેબ, પણ કંઈ થયું નથી, કોઈ ફેરફાર થયો નથી. એક જ ફરિયાદ હોય છે. માણસ કોઈ એવું કહેવા નથી આવતું, સાહેબ સવારે નાસ્તો કર્યો અને પેટ ભરાયું નથી. એક ગ્લાસ પાણી પીધું અને તરસ છીપી નથી, એવું કોઈ કહેવા આવતું નથી. જીવનો જીવ સાથેનો જે અસદ વ્યવહાર છે ને એનું નામ ક્રોધ, માન, માયા અને લોભ. અને જીવનો જળ સાથેનો જે સદવ્યવહાર છે ને એનું નામ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ. 5 વિષયો. 5 વિષયો સાથેનો સંબંધ એ જળ સાથેનો સદવ્યવહાર છે. અને 4 કસાયો જીવ સાથેનો દુર્વ્યવહાર છે. ખબર છે ને આ બધી? આ વર્ગીકરણ છે.
અઘરું તો નથી પડતું ને? સમજાય છે? સાવિકા સાથે બેસીને ચર્ચા કરજો. આપણે કોઈની સાથે અસદ વ્યવહાર તો કરતા નથી ને. દીકરા સાથે, દીકરી સાથે, વહુ સાથે, નોકર સાથે, નોકરાણીઓ સાથે એને આપણા જેવા જ સમજીને ચાલીએ છીએ કે આપણા કરતા હીન? સંસારના સ્વરૂપનું વર્ણન આવે ને ત્યારે કે આ જન્મની માં, આવતા જન્મની વહુ, આ જન્મની વહુ, આવતા જન્મની માતા, આ જન્મનો બાપ, આવતા જન્મનો જમાઈ, અને આ જન્મનો જમાઈ, આવતા જન્મનો બાપ, આ જન્મનો નોકર, ગયા જન્મનો શેઠ. નેગેટિવ ને પોઝિટિવ સંબંધો ચાલ્યા જ કરે. વેશ્યા સતી થાય, બીજા ભાવમાં મરીને. અને કહેવાતી સતી સાચી નહીં હો, કહેવાતી સતી બીજા ભાવમાં મરીને વેશ્યા થાય. આવા સંસાર. એટલે તમે કોઈને પોતાના કરતા નીચા લેવલ પર માની જ ન શકો તો ધાર્મિક હોતો. જેનો જીવ સાથે સદવ્યવહાર નથી એને હાય જ લાગ્યા કરે છે, એને હાશ થાય બિચારે. મારા પરમાત્મા એક જીવ સાથે પણ દુર્વ્યવહાર કરનાર હોય એની સામે નજર પણ નથી કરતા. પૂજા કરવા ચાલ્યા જાઉં છું, પૂજાના કપડાં પહેરીને. રસ્તા બે કૂતરું બીમાર, ઘા લાગેલા છે, કીડા પડેલા છે, એને જોઈને તમને શું થશે? એની પીડા એ મારી પીડા છે કે એની પીડા એની છે? મારે કોઈ લેવા દેવાની શું થશે બોલો? પૂજા પછી પહેલા કૂતરું ઉપડાવો અને એના દવાખાને પહોંચાડો. કચડાઈ ગયું છે, મરી રહ્યું છે, તો બેસી જશે ત્યાં જ, નૌકાર સંભળાવશે. કોઈ પણ રીતે એ ચેતના જે મારી નજરે ચડી છે એ દુર્ગતિમાં ના જવી જોઈએ. આવી કરુણા જેના ચિત્તમાં દબકતી ન હોય એ મારા પ્રભુનો શ્રાવક ન હોય. ચૈતન્યનો પૂજારી એની સંવેદના તીવ્ર હોય ને પથ્થરના પૂજારી નઠોર હોય. મારા પ્રભુના સાથે જેનો સંબંધ છે એ વ્યવહારમાં કોઈની સાથે કડવા શબ્દનો પ્રયોગ કરે નહીં. સાકર છે ને એને મારો, પછાડો, કાપો, ગમે તે કરો, ડાછું ભરો, એ કડવી થવાની? એમ ધર્મ જેની ભીતર છે એનો વ્યવહાર સામાના દિલને ઠેસ પહોંચાડે એવો ક્યારે પણ ન હોય. પહોંચાડતો હોય તે ઢોંગી છે, ધાર્મિક નથી. માત્ર પોતાની ઈચ્છા અને અહમ
એને પોષવા માટે જ પ્રભુના સાધનોનો દુરુપયોગ કરનાર છે. એ બધાને મરતી વખતે સમાધિ ન મળે. મારો પ્રભુ તો સમાધિનો દાતા છે, એનો ઠેકો છે. ઓગસ્ટમાં પણ આપણે એમને કહીએ છીએ સમાધિ પર ઉત્તમમ જંતુ. જય વિરાયમાં પણ આપણે કહીએ છીએ સમાધિ. આખા ગામ સાથે જે વ્યક્તિએ એકદમ સદવ્યવહાર કર્યો હોય, ઘણી વાર તો કોઈને આપેલું પણ ભૂલી જાય, માંગવાનું હોય નહીં, નોટમાં નોંધેલું ન હોય. અડધી રાતે પણ જે આવે એના માટે તૈયાર હોય એવો માણસ જ્યારે ગામમાંથી જાય ત્યારે એની વિદાય કેવી હોય? કેવી હોય? ગામ રોતું હોય ને હસતો હસતો જતો હોય. जब तुम आए जगत में जगत हंसे तुम रोए, अब ऐसी करनी करो तुम हसत जग रोए. એક મિયાજી એમને હાજી થવાની બહુ ઈચ્છા. મુસલમાનોમાં છે ને હાજી ઊંચા ઊંચી ગ્રેડ છે. જે હજ કરે ને એ હાજી કહેવાય. હજ મફતમાં તો થાય નહીં, એટલે પૈસા ભેગા કરે છે. હજ જવા જેટલા પૈસા ભેગા થયા, સવારે રવાના થવાનું છે અને 5 વાગે પાડોશીના ઘરમાં રો કકળ સાંભળી હાજી દોડ્યા. પૂછ્યું ક્યાં બાત હે? માણસ હશે ને, બાકી તો જાત્રા માટે તૈયારી ચાલતી હોય ક્યાંય તો બાજુમાં કોઈ રોવાય કે માથા પચાડે. તમારી ટિકિટ થોડી કેન્સલ થાય, તમારે જવું જ પડે ને. દોડ્યા ને પૂછ્યું શું વાત છે? ગાજિયા છોકરો એકનો એક એવો માંદો પડ્યો છે તો તત્કાલ એની દવા ન થાય તો મા બાપ બોલ્યા કે અમે નિરાધાર થઈ જઈએ. કેટલા પૈસાની જરૂર છે? તો કે 10,000. હાજીને હજનો ખર્ચો 10,000 હતો અને એ માંડ માંડ ભેગા કર્યા હતા 4-5 વર્ષે. ઉપાડીને 10,000 આપી દીધા. લે ભાઈ લઈ જા, ફેર મહેનત કરી, થોડો લેટ જઈશ. છોકરો બચી ગયો. પાડોશીએ ખૂબ દુઆઓ કરી. પાછી હાજી મચી પડ્યો. મજૂરી કરી 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 10,000 ભેગા કર્યા. તૈયારી છે એની આગલી રાતે જ સામેના ઘરમાં હાય હાય ચાલુ થઈ. દોડ્યા હાજી, ક્યાં બાત હે ભાઈ? इतना रोना धोना क्यों? પેલા કહ્યું કે બહુ મહેનત કરી, આ દીકરી પરણાવવા લાયક થઈ હતી, એના માટે વર ગોત્યો, એના માટેનો ખર્ચો માંડ માંડ ભેગો કર્યો અને આજે જ સવારે જાન આવવાની છે, પણ વરને આપવા માટેના 10,000 રૂપિયા કોક ચોર, અમને ખબર ન પડે એટલે ચોરી ગયો
અને આવવાવાળા 10,000 રૂપિયા હાથમાં લઈને પછી છોકરીનો હાથ પકડશે. શું કરવું હવે? છોકરીની જિંદગી ખલાસ થઈ જશે. હાજી કે કેટલા? 10,000. હાજી કે લો આ 10,000. છોકરીની જિંદગી ના બગડવી જોઈએ. એક વાત ધ્યાનમાં રાખજો, તમારી દયા છે ને એ દ્રવ્ય દયાથી જ શરૂ થાય, ભાવ દયાથી નહીં. અમારી ભાવ દયાથી શરૂ થાય. અમે કહીએ તમારી તકલીફ કર્મના ઉદયથી છે, પણ તમે એવું કહો ને એ તમારો ધર્મ નથી. એની તકલીફ દૂર કરો એ તમારો ધર્મ. તકલીફનું કારણ દૂર કરવું એ અમારો ધર્મ. અમારો ધર્મ તમારે નહીં કરવાનો, તમારો ધર્મ અમારે નહીં કરવાનો. 10,000 આપી દીધા. હવે પાછો બંધી પડ્યો પેલો. અને પાછો એક નિયમ છે, હજ કરવા જવા વાળાએ ઈનામથી જ ઈમાનથી જ પૈસા ભેગા કરવા પડે. બે ઈમાનનો એક પણ પૈસો ખુદા કબૂલ ન રાખે. અને યાદ રાખજો, મિયાના ખુદા અને તમારા ખુદા જુદા નથી. બેઈમાનીના પૈસાનો ધર્મ ક્યારે મંદિરમાં જમા થતો નથી. પેલો પાછો મચ્છી પડ્યો, મજૂરી કરી કરી કરીને. બેઈમાનીનો અર્થ એટલો જ છે, બીજા કોઈ પણ જીવ એની આંતરડી કકડાવી અને તમે જે કંઈક માની કરો એ બેઈમાની. જીવનો દ્રોહ કરીને જે કંઈ મેળવો બધું જ બેઈમાની. યાદ રાખો, જળનો ત્યાગ એ ધર્મ નથી, જીવનો સહયોગ એ જ ધર્મ છે. આ ક્યારે ભૂલતા નથી. ત્યાગની પાછળ દોડવા વાળા, ત્યાગના અભિનંદન કરનારા, ત્યાગના વરઘોડા કાઢનારા તમે બધા એક નંબરના ઢોંગી છો. હવે બોલવાનો ટાઈમ પાકી ગયો છે, કારણ કે તમારો ધર્મ ફળી નથી રહ્યો. તમે બહુ દુઃખી છો, પૈસાથી સુખી છો, ઇન્ટરનલ બધા જ દુઃખી છો. કેટલી બધી હાય લીધી છે જેનો કોઈ હિસાબ નહીં. રોજ ગરીબની વહુની હાય લેનારી સાસુ, એનું સામાયિક ક્યારે બી સાચું ન હોય, એની પૂજા બી સાચી ન હોય. નોકરડીને કકડાવનાર થોડા પૈસા માટે અને ગુલામની જેમ રાખનાર પ્રભુ એની સામે પણ જોતા નથી ક્યારે પણ. આ બધી વાત શીખવી પડશે તમારે. તમે જળના ત્યાગને જ બહુ મહત્વ આપ્યું છે, શરીરના કષ્ટને જ બહુ મહત્વ આપ્યું છે. નો, મારા પ્રભુનો ધર્મ તો કષ્ટનો છે જ નહીં, આનંદ આનંદ અને આનંદનો જ છે. મારા પ્રભુ આખી દુનિયાના કષ્ટોને ઉપસર્ગ દ્વારા ઝીલી અને આખી દુનિયાને માત્ર આનંદ આપવા માટે જ એમનું અસ્તિત્વ છે. મને પ્રસન્નતા મેતી પૂજ્યમાને જીનેશ્વરે. બહુ ડેવલ્યુશન કરી નાખ્યું છે મારા પ્રભુનું. તમે લોકોએ બહુ અમૂલ્યન કરી નાખ્યું છે. હાવ નીચી પાયરી ઉતારી મૂક્યા છે. ગુસ્સો આવે છે. એમ થાય છે કે તમને લોકોને છોડી જંગલમાં ચાલ્યા જઈએ. સાચું કહું છું. આટલો બધો દંભ, આટલો બધો ઢોંગ, આટલો બધો બિયારી સાથેનો દુર્વ્યવહાર, ઈર્ષ્યા, ક્લેશ
આ શું? મારા પ્રભુ જ્યાં હોય આનંદ આનંદ જ હોય માત્ર ઘરમાં. પેલા ત્રીજી વાર ભેગું કર્યું, 10,000 રૂપિયા ભેગા થયા. બસ હવે કાલે જવાનું છે. અને અચાનક એક રાંડી રાંડ બાઈ, એનું ઘર પડી ગયું, કોઈ આધાર નહીં એનો. પડું પડું થતા ઘરમાં બિચારી જેમ તેમ એનું જીવન ગુજારતી હતી. આકાશના મહેલોમાં રહેનારને ધરતીની ઝૂંપડીના દુઃખની ક્યારેય ખબર ના હોય. જેટલા તમે ઉપરના માળે જાઓ ને એટલા તમે જીવ જગતથી છૂટા પડો છો. ધરતી ઉપર રહેનારો જ જીવ જગત સાથે જોડાય છે. માત્ર જળ, એની સાથેનું જોડાણ, એનું નામ 50મો માળ, 60મો માળ, 70મો માળ. ઉપલો માળ ખાલી થતો જાય, ના માળમાં તમે ચડતા જાઓ. લોકો સાથે સંબંધ તૂટી જાય ને એટલામાં મારો કોણ, મારો બાપુ આવે, કોઈ કૂતરું આવે ક્યારે, કોઈ કબૂતરે ચણવા આવે, માખી ના આવે, બીજાને તો વાત છોડો, કોઈ જીવ ના આવે ત્યાં. સાવ તમે ચૈતન્યથી જુદા પડી જાઓ. જળ થવાની પરાકાષ્ઠા એટલે ટાવરોના જીવન. હું તો જેના 3 મહિનામાં એટલો થાકી ગયો છું, જ્યાં ત્યાં ટાવર જોઈ 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 મને એમ લાગે 4 મહિનાનું ને તો ગાંડો જ થઈ જાઉં. કારણ કે હું સંવેદનશીલ માણસ છું. અહીં તે જ રહી શકે જેનું આ ન હોય. તમને લોકોને ધન્યવાદ કહું, આટલું બધું જોખમ ઉઠાઈ શકો. એક વાત પૂછું, આબુ ઉપર હું ઘણી વાર નીચે કે ઉપર ચડતો હોઉં ને, કેટલી જગ્યાએ ગાડી ઊભી હોય અને બેનબા ઉલટીઓ કરતા હોય. હું પૂછું કેમ? સાહેબ પહાડ ઉપર ચડીએ ને એટલે પછી પ્યોર ચડે છે એટલે ઉલટીઓ થાય છે. એ લોકોને પૂછું કે આ લિફ્ટમાં ચડો ત્યારે કેટલી વાર ઉલટી થઈ? એ ચડવાનું જ છે, પેલું ગાડીમાં જ હતું અને ચડતા હતા. અહીં લિફ્ટની ગાડીમાં ચડો છો. ડોશીમાં આક્રંદ કરી રહ્યા છે, નીચે ધરતી ઉપર આકાશ. दौड़ो हाजी, माँ के क्या बात है? बेटा के घर गिर गया, अब मैं क्या करूंगी? न है बेटा न है जमाई न कोई सगा, कौन मेरा घर बनाएगा? माँ के चिंता मत करो, मैं बनाऊंगा. आज પડતી મૂકી, બોલાયો માણસને ને પૂછ્યું આનું ઘર કેટલા થશે? તો કે 10,000 એટલે કે 10,000 ઘર બનાવી દેજે. રાતે સૂતો તો સપનામાં એને જોયું આકાશમાં દેવદૂતો જઈ રહ્યા છે. देवदूतों अंदर अंदर बात करता था, यार के इस साल खुदा ने किसकी हज कबूल की? अरे कि तू इस साल की क्या बात करता है? 3 साल से एक ही व्यक्ति की हज कबूल हो जाती है खुदा के दरबार में. कौन सा? तो अपन जहाँ खड़े हैं ना उसके नीचे ही
एक दर्जी रहता है मुस्लिम, 3 साल से वो हज करने के लिए तैयारी करता है। हर बार वो हज का पैसा है ना गरीबों के लिए खर्च कर देता है, तो खुदा ने उसकी एक नहीं 3 हज कबूल कर लिए। તમારી પૂજા કરુણાના પાયા ઉપર હશે તો જ પ્રભુને ત્યાં મંજૂર થશે. તમારું હૃદય કમળ જેવું કોમળ અને પ્રેમથી મહેકતું હશે તો જ તમારા પુષ્પ પ્રભુ સ્વીકારશે. બાકી મારા પ્રભુનો દરબાર મુફતલાલો માટે નથી, દિલદારો માટે છે, જે બીજાના દુઃખને ફીલ કરી શકે, બીજાને થતી પીડા એને ફીલ કરી શકે, અને ફીલ કરે એટલું જ નહીં, પોતાની જ પીડાની જેમ એનું નિવારણ કરવા પણ દોડે. એને જ મારા પ્રભુના દરબારમાં પ્રવેશ મળે છે, અને એનો એ પ્રવેશ મુક્તિનું દ્વાર બની જાય છે. ભવ ભ્રમણ એનું રહેતું નથી. હવે હું તમને પૂછું, તમે જે પૂજા કરો છો એ પ્રેમની છે કે વ્યામની? આ તમે પ્રસ્તાવના કરી, મારે ખરેખર તો તમને પૂજા કરતા શીખવાડા છે એટલે આટલી પ્રસ્તાવના કરી છે. તમે જે આજકાલ પૂજા કરો છો એમાં જૈના કેટલી? આજ્ઞા પ્રમાણે પૂજા કરો છો કે તમારી સગવડ પ્રમાણે? ઇન્કમ ટેક્સની ઓફિસમાં જવાનું હોય તો તમારી સગવડ પ્રમાણે જાઓ કે સર્ક્યુલર પ્રમાણે જાઓ? ઘરમાં કઈ ચાલે નહીં અને મંદિરમાં દાદાગીરીનો પાર નહીં, ઉપાશ્રીમાં દાદાગીરીનો પાર નહીં. કેમ ચાલે આ બધું? મોક્ષે જવું હોય ને તો એકલા નથી જવાતું. નરકે એકલા જઈ શકાય, મોક્ષે એકલા ના જઈ શકાય. મોટા ભાગના જીવો છે ને નેતા નથી હોતા, દોરાનાર હોય છે. 2 કરોડ 5 કરોડ 10 કરોડ 20 કરોડ આમ મોક્ષે જાય બધા. એક આગળ નેતા હોય, પાછળના બધા બે એક સાથે. પણ એ મોક્ષે જનારા કોણ? સાધુ હોય તો કે ના, શ્રાવક હોય તો કે ના, તો કોણ હોય? સંવેદનાથી ઝપકતું આત્મો, બીજાની પીડાને પોતાની જ પીડા તરીકે ફીલ કરતો આત્મા હોય. તમે અનુકંપાનો અર્થ શું કરો છો? આપણે આપનાર, પેલો બાપડો લેનાર, બરોબર? અનુકંપાનો અર્થ એ છે જેવી પીડા તમે તમારી અનુભવો છો એવી જ એની પીડાને અનુભવી તમારી પોતાની જ પીડા છે એમ સમજી અને પછી એને સહાય કરો, એનું નામ અનુકંપા. એટલે એને તમારી જ ગ્રેડમાં, તમારી ગ્રેડમાં રહે એ અનુકંપા, તમારી ગ્રેડમાંથી ઉપર જાય એ ઉચિત, અને તમારી ગ્રેડથી ઠેઠ ઉપર જાય એ સત્પાત્ર, સુપાત્ર. આ 3 છે. પણ તમારાથી નીચે તો કોઈ છે જ નહીં. સૌથી નીચેની ગ્રેડ શું છે?
જીવત્વ બધાનું સરખું ને, એકેન્દ્રીયનું હોય કે પંચેન્દ્રીયનું હોય, માણસનું હોય કે માખીનું હોય, જીવત્વમાં કોઈ ફેર કરો? જીવત્વની ભૂમિકા ઉપર થતું કે દાન, એનું નામ અનુકંપા, જેમાં છલાછલ મૈત્રી છલકાતી હોય અને કરુણા છલકાતી હોય. એથી ઉપરનું દાન, ત્યાં પ્રમોદ છલકાતો હોય, અહોભાવ છલકાતો. પ્રભુની પૂજામાં ક્યાંય પ્રભુએ જીવની ત્રસ્ત જીવોની વિરાધના કરીને પણ તું મારી પૂજા કરજે એવું ક્યાંય લખ્યું છે? તો સૂર્યોદય પહેલા જ ધડબડાટી શેની બોલાવો છો? અભિષેક આદિ પૂજાઓ બધી જ એક પ્રહર સૂર્ય ચડે પછી જ કરવાની છે. પૂજા કર્યા વિના ચેન ના પડતું હોય સવારથી તો નિર્વદ્ય પૂજાઓ કરવાની, વાસક્ષેપથી પૂજા કરવાની, આગલા દિવસ નિર્માલી ઉતારી નવા ફૂલ ચડાવી દેવાનું, અક્ષત ચડાવવાના, ધૂપ કરવાનું, દીવો કરવાનો, બસ પૂજા થઈ ગઈ. એક પ્રકારની પૂજા કરો ને તો મોક્ષ મળે. મારા ભગવાન એટલા બધા ઉદાર છે. અનાદિકાળથી કંજૂસ, તું મને આપવાની પણ બુદ્ધિ થઈ તને, હવે હું તને છોડું નહીં, હું તને ઉપર ઉચકી. સોદો કરવા આવે એનો હાથ ભગવાન પકડતા નથી. સોદો કઈ રીતનો બતાવું? હવે પહેલી પૂજા કરવા માટે 1,00,000 મણ બોલ્યા, સંગે કરી હરરાજી અક્ષંગ. પહેલું કોણ કરે? 1,00,000 પણ બોલી તો પહેલી કરી પૂજા. પ્રભુ એને મંજૂર કરતા નથી. હું શું કરું? એમના કાયદા જેવા વિચિત્ર છે. પણ 1,00,000 પણ બોલી ચૂપચાપ ખૂણામાં ઉભા રહી અને ક્યારે એક પૈસો પણ ન બોલી શકે એવા સાધન મિત્ર પકડી અને એની પાસે પહેલો અભિષેક કરાવો તો પ્રભુ તમારી 10 પૂજા મંજૂર કરી લે. કેટલા બદલે? પ્રભુ પૈસા વાળાના નથી, પ્રભુ દિલ વાળાના છે. કલ્પસૂત્રમાં પણ કહ્યું છે ભગવાન કોને ઘરે જન્મે? કોના ઘરે ન જન્મે? તો કે ભીખ માંગનાર ને ઘરે ના જન્મે. કંજૂસ ને ત્યાં ના જન્મે. પરિવાર સાવ ઓછો હોય, હમ દો હમારે દો, હમ એક હમ દો હમારા એક, એને ત્યાં પણ ભગવાન ના જન્મે. હું શું કરું? પણ લખ્યું જ છે બહોળો પરિવાર હોય ત્યાં જ ભગવાન જન્મે. એક રસોડે 5-50 માણસ ખાતા હોય અને બહેનનો અન્નપૂર્ણાની જેમ બધાને જમાડી ખુશ થતી હોય, ભગવાન ત્યાં જન્મે. એકલા ખાનારને ત્યાં તો માત્ર શૈતાન જ જન્મે, જે મોટા થઈ મા બાપને તગડી મૂકી અને પોતે જલસા કરે. પ્રભુની પૂજા કરી છે પહેલી જૈના. જૈના એ જીન શાસનની માતા છે, કરુણા એ પરમાત્માની માતા છે. ત્યાં જૈન નથી, ત્યાં ધર્મ નથી. આખી રાતના ઠંડાના વાતાવરણમાં
કેટલાય જીવો પ્રભુની ગોદમાં, પ્રભુના અંગ ઉપાંગના ખૂણામાં લપાઈને બેઠેલા હોય, અને તમે હવાના પોરમાં દે ધનાધન અષાઢી મેઘ વરસાવો, એ બાપડાનું થાય શું? અને તમને દેખાય શું? આવી બધી પૂજાઓ નથી કરવાની. અગ્ર પૂજા કરો. અગ્ર પૂજાથી મોક્ષ થાય. ખાલી ચાબર ઢોળ્યો ભગવાનની પાસે 2 કલાક, આચાર્ય કહે છે ભાવથી ચામર ઢોળનારો પણ 7મા ભવે મોક્ષે ગયો. પ્રભુ ક્વોન્ટિટી દેખતા જ નથી, એ ક્વોલિટી જ દેખે છે. તમારી ભીતરની કરુણાથી તરબતર તમારી પૂજા એને પ્રભુ સ્વીકારશે. સવારના ફોનમાં શ્રાવક ઉઠે, ઘર મંદિરમાં જાય, ઘર મંદિરના ભગવાનને ચડેલા આગલા દિવસના અક્ષત, વાસક, ચૂર્ણ, પુષ્પ ઉતારી પછી મયુર પુચ્છથી મૂર્તિને શુદ્ધ કરે, નવા પુષ્પ ચડાવી દે, અક્ષત ચડાવી દે, વાસચૂર્ણ ચડાવી દે, વાસચૂર્ણ અક્ષત સવારે જ ચડાવી દે, અને પુષ્પ સૂર્યોદય પછી થોડી વાર પછી છૂટીને લાવે. કારણ કે રાતના તમે જ નથી ઊંઘતા, ફૂલ પણ ઊંઘી જાય છે. એ પીડાઈ જાય ને, એ ઊંઘી જાય છે. આપણે ત્યાં કે પાણી પણ જંપી જાય છે. એટલે રાતના પાણી ભરવાય ના જવાય. જંપેલા જળ અને જગાડવા નહીં, બહુ એને મોટું પાપ માન. આ રીતે પૂજા કરી, ધૂપ દીવો કરી, ઉપયોગપૂર્વક પછી શ્રાવક સ્વાભાવિક પ્રતિક્રમણ નોકારવાળી જે કરવું એ કરે. પછી સવારે ગુરુમાને વંદન કરવા જાય. સૂર્યોદય થાય એટલે પચખાણ લે, પચખાણ લઈ પછી ગુરુમાની પાસે બેસે, નવી ગાથા લે અને જૂનો સ્વાધ્યાય કરે. નૌકારસી થાય એટલે ઘરે જાય. પછી સાવિકાએ સૂર્યોદય પછી જૈણાથી સળગાવેલા ચૂલા, ઊંજીને કરેલું બધું કામ અને એ રીતે બનેલું સવારનો જે કંઈ નાસ્તો હોય એ કરે. પછી કલાક હિસાબ જોઈ લે. પછી વ્યાખ્યાનમાં જાય, વ્યાખ્યાન સાંભળી પછી ઘરે આવી અને સ્નાન કરે. એક બાજોટ ઉપર મોટી પરાત મૂકી તેમાં સ્નાન કરવાનું. સ્નાન ક્યારે પણ માથા બોળ નહીં કરવાનું. પૂજા કરવા માટે પણ સ્ત્રી કે પુરુષે માથા બોળ સ્નાન નહીં કરવાનું, અહીંથી જ કરવાનું. માથું હંમેશા પવિત્ર છે. રોજ પાણી નાખવાથી જૂ વગેરે જીવો પાણી સુકાય નહીં તો વધારે ઉત્પન્ન થાય, પછી એને હિંસાનું પાપ લાગે. માથું વારંવાર ધોવાનું નહીં, બહુ કોમળ છે, એનાથી નુકસાન પહોંચે છે માથાને. માથાને સાબુથી ધોવાનું નહીં, એનાથી પણ નુકસાન પહોંચે છે. શાસ્ત્રકારે છે ને તમારી ભૌતિક અને આધ્યાત્મિક બંને ચિંતા કરી છે. 2 લોટામાં નહીં લેવાનું, નળ ખુલ્લો મૂકીને નહીં. પરમાત્માના પંચ કલ્યાણકના પ્રભાવથી જ વિશ્વમાં
જળ, અગ્નિ, વનસ્પતિ આ બધા પદાર્થોની ઉત્પત્તિ થાય છે પંચ કલ્યાણકના પ્રભાવથી. પંચ કલ્યાણકના પ્રભાવથી એની જે ઉર્જા ફેલાય છે વિશ્વમાં, એના કારણે જ વિશ્વની બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. અને પ્રભુએ ઉત્પન્ન કરેલી આ બધી ચીજો એનો દુર્વ્યય કરે એ પ્રભુનો મહા અપરાધી થાય છે. આ જન્મ છે ને મોજ કરવા માટે નથી મળ્યો, પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવવા માટે જ મળ્યો છે. મોજ કરવી હોય તો જાઓ દેવલોકમાં, જાઓ વાંદરાના ભાવમાં. વગર મહેનતે જેટલી જોઈએ એટલી બહુ મળી જાય. દુનિયા અખીરા ઝાડ એના બાપના, ફળે એના. દેવલોકમાં જાઓ, તમારા કરતા અસંખ્ય ગણા પશુ દેવલોકમાં જાય છે. મોક્ષમાં જવાની જ તમારી મોનોપોલી છે. એટલે જે ધર્મ કરો ને થોડો કરો, નાનો કરો, પણ એક પણ જીવની વિરાટ ના થાય એ રીતે નહીં કરવાનું. કારણ કે જગતના સર્વ જીવો મારા પ્રભુના નાગરિક છે. ને પોતાના નાગરિકને જે હેરાન કરે એ રાજ્યનો અપરાધી થાય. ગમે તેવો મોટો માણસ હોય ને તો પણ એને દંડ મળે. હવે બોલો, તમારી પૂજા પાછળ ઉતાવળ કે સંવેદના, લોભ કે ત્યાગ? વિચારજો, ફેર કાલે ચર્ચા કરશું. બસ આ તમારું જે રીતે છે. એક વાત હવે કહી દઉં, મેં 3 દિવસથી હા પાડી હતી, પણ મારે એક ઇમરજન્સી કામ આવ્યું છે, એટલે 2 દાડાની અંદર મને છોડી મૂકવાની કૃપા કરજો. અને આમે છે ને, હું જે વાતો કરું છું ને એ થોડો હેવી ડોઝ છે, અને તમે બધા છો ને લાઇટ ડોઝ વાળા છો. રાકેશ પણ લાઇટ ડોઝ આપે છે, તમારા મહાત્માઓ પણ લાઇટ ડોઝ આપે છે, અને હું છે એવી ડોઝ આપું છું. સાધુઓને આપું છું, તમને એમાં ભેદ કરતો જ નથી. એટલે 2 દિવસનો ડોઝ બહુ થઈ પડશે. પૂજ્ય ગુરુદેવ ધુરંધર વિજય મહારાજ સાહેબ, વાતો કદાચ આપણને પ્રવચનમાં નવી લાગતી હશે. સૌથી પહેલાં એમના ફૈબાએ એટલે કે બચ્ચીબેન સુવતા શ્રીજી મહારાજ સાહેબ, એમણે દીક્ષા લીધી. એમની દીક્ષાના 2 વર્ષ પછી ગુરુદેવના દાદી એટલે બબુબેન, એમણે દીક્ષા લીધી. એના પછી 2 વર્ષ પૂજ્ય ગુરુદેવે 8 વર્ષની ઉંમરે પોતાના માતા પિતા સાથે દીક્ષા લીધી. એક જ પરિવારમાંથી 5 નીકળ્યા. પછી હજુ એક ફૈબા એટલે કીર્તિપૂર્ણા શ્રીજી, અને પછી હજુ એક ભત્રીજી એટલે કે એક આની માસી, હા મારી માસી એટલે પ્રીતિપૂર્ણા શ્રીજી. એમ એક પરિવારમાંથી 7 જણાએ દીક્ષા લીધી. 75 વર્ષનો દીક્ષા પર્યાય છે સાહેબનો. અને પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ નમસ્કાર મહામંત્રના જે આ ફોટો છે સાહેબનો, હાલા મગનના પરિવારમાંથી પન્યાસ ભદ્રંકર વિજય પાટણના. હાલા મગન એટલે એ વખતે શેર બજારોમાં ભાવ હાલા મગન બહાર પાડતા, લંડનમાં પણ. અને આ હાલા મગન એકવાર ગાયકવાડ મહારાજા પાસે ગયા કે સાહેબ પશુઓ બહુ દુઃખી છે,
તો એ વખતના જમાનામાં ગાયકવાડ મહારાજાએ પાટણ પાંજરાપોળને 19,000 એકર જમીન ભેટ આપી આલા મગનના કહેવાથી. એ આલા મગનના પરિવારમાંથી પૂજ્ય પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ, જેમના કારણે નમસ્કાર મહામંત્રનો આટલો પ્રભાવ આજે વર્તમાન દુનિયામાં, હમણાં જ ગુરુદેવનું એક પ્રવચન આવ્યું હતું, કદાચ ઘણાએ સાંભળ્યું હશે યુટ્યુબ પર. રોજ 6,000 જણા ગુરુદેવના પ્રવચનને સાંભળે છે. વિશેષ કરીને 200 થી 250 આચાર્ય ભગવંતો અને ગુરુ ભગવંતો પ્રવચનમાં આજે શું આવ્યું એની માહિતી, એની નોંધ લેતા હોય છે. પૂજા પદ્ધતિથી માંડી એક એક વસ્તુ. બંધુ વેલડી, હેમચંદ્ર સાગર અને જીનચંદ્ર સાગર મહારાજ સાહેબે એક આખું ચોમાસું ગુરુદેવ સાથે અમદાવાદમાં ભણવા માટે કર્યું. સાહેબ પાઠ પર બેસે, બંને આચાર્યો નીચે બેસે. એવી રીતે રત્નાકર સુરી મહારાજે એક ચોમાસું ગુરુદેવ પાસે, યશોવર્મા સુરી મહારાજ સાહેબે એક ચોમાસું ભીલડિયાજી તીર્થમાં કોરોના વખતે ગુરુદેવ પાસે કર્યું. 40 થી 50 શિષ્યો રોજ 6 થી 8 કલાક ગુરુદેવ પાસે ભણતા હતા. પૂજ્ય રામચંદ્ર સુરી સમુદાયમાં સૌથી વરિષ્ઠ દીક્ષા પર્યાયની રીતે છે. સમુદાયના તમામ આચાર્યો પણ ગુરુદેવને વંદન કરે એવો એમનો મોભો છે. અને આગમના કોઈ પણ પદાર્થોના એટલા બધા માસ્ટર અને એના વિશેષાર્થ કરવામાં ગુરુદેવ એટલા માસ્ટર છે. અમને કમલેશભાઈને બધાને હતું કે આજે પ્રવચનમાં સંખ્યા કેમ થશે, પણ સાહેબની વાણીનો પ્રભાવ છે કે અમારી આબરૂ આજે જળવાઈ ગઈ છે. ખાસ કોશિશ કરજો, આવતીકાલનો દિવસ જ ગુરુદેવ અહીંયા છે, તો નવી વાતો, નવી રીતે, નવા પદાર્થો જાણવા હોય તો અડોશ પડોશના 10-20 જણને પ્રેરણા કરજો. આવું ન આવું એના ઉપર છે. સવારે 9 વાગ્યાનું પ્રવચન ગુરુદેવનું. ગિરીશભાઈ, આવતીકાલ છે એમની પરમ દિવસે બી છે બચકો સાહેબ તો કે, પણ આપણે ક્યાં જવા દેવાના છે? એટલે મેં તો કહ્યું પણ એ તો કઈ 3 દિવસથી આ પાડી છે સાહેબે. તમારે તો ત્યાં મ્યુઝિયમમાં જવું છે તો મળાઈ જવા. મ્યુઝિયમમાં જવું છે ને, એ 10 વાગે પ્રવચન. તડકો બહુ પડે. મ્યુઝિયમ 10 વાગે પહેલાં ખુલવાનું નથી. કોટવાળાની માગણી આવી છે, પછી તો સીધું વડાલા છે. ચૈત્ર સુદ 13 મુંબઈ છોડવાનો વિચાર છે અને પૂનમના અગાસી પહોંચવાનું. અગાસી ચૈત્રી પૂનમના. યશો વિજય સુરી મહારાજ સાહેબ ભક્તિ યોગાચાર્ય એ અને પૂજ્ય ધુરંધર વિજય મહારાજ સાહેબ બેઉની એવી જુગલબંધી છે કે લગભગ ઘણો વખત સાથે રહે અને પરસ્પર જ્ઞાનની આપલે કરે. સાહેબ પાસે જે ખજાનો છે જ્ઞાનનો, એ મેળવવા માટે આપણી પાસે જે પણ 1-2 દિવસ 3 દિવસ મળ્યા છે એ તો મેળવી લઈએ, પણ જ્યાં જ્યાં પણ એમના પ્રવચનો વગેરે સાંભળવા વાંચવા મળે તો કેવી રીતે નવી પદ્ધતિ. કોરોના વખતના પણ ગુરુદેવના પ્રવચનો, ગુરુદેવની વાતો એ ઘણી વિશેષ છે. મારું સૌભાગ્ય છે, મારા માતુશ્રીના મામા મારા સાહેબ થાય છે અને ભાઈ માતુશ્રીના ભાઈ મારા મામા. અને એ રીતે ઘણીવાર એવું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે એમની પાસે ધારામાં બેસીએ રાત્રે 7-8 વાગે તો 2-3 વાગ્યા હોય અને સતત ફ્લો ચાલતો હોય વાતોનો, વિચારોનો. અને વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં ભગવાનના શાસનને કેવી રીતે 800 કરોડની પ્રજા સુધી પહોંચાડવું એની ખૂબ ચિંતા સાહેબને છે. મુંબઈ પહેલી વાર મુંબઈ દીક્ષા લઈને મુંબઈ રહ્યો. 4 વર્ષ અને હવે આ પ્રવાસ મુંબઈનો 70 વર્ષે આવ્યો પાછો. 70 વર્ષે મુંબઈ પાછા આવ્યા છે. મૂળ કોલ્હાપુર બાજુના બધા એટલે કાકાઓ વગેરે, એટલે કોલ્હાપુર પણ થોડા રહેવાનું થયું, પણ પછી કોલ્હાપુર સુધી ક્યારેય જવાનું થયું નથી. એટલે મેં આજે જ વિનંતી કરી, સાહેબ આવ્યા છો તો આટલું મને કે હવે તબિયત સારી હશે 3-4 વર્ષ પછી પાછા નીકળશું. 108 વર્ષ સુધી તો આ ભગવાનના શાસનને એમનું માર્ગદર્શન મળ્યા કરવાનું છે. આવા જ્ઞાનનો ખજાનો આપણા શ્રી સંઘને મળ્યો છે. સંઘે પણ ખૂબ ઉદારતાપૂર્વક ઠેઠ ભિવંડીથી માંડીને બધે જ વિનંતી કરી અને ખૂબ આગ્રહપૂર્વક અહીંયા 3 દિવસ સાહેબ અમારા 3 દિવસમાં જેમ મહેન્દ્રભાઈ કીધું એમ કપાત ન થાય, કારણ કે ભિવંડી સુધીની અમારી દોડ હતી. એટલે ગઈકાલે અમારા સમાજ ડીસા સમાજના છે, એટલે ગઈકાલે સમાજે પણ બહુ સરસ રીતે
આખા સમાજે ભેગા થઈને એમની વાણીનો લાભ લીધો શાંતિનાથ દેરાસરમાં. તો સંઘને વિનંતી છે, વિશેષ કોઈને હજુ પણ કાલે સવારે આચાર્ય ભગવાનની સામાજિક 7 વાગે ટીમ બદલી અને પધારેલા સર્વેની નૌકાશી શું આમની સાથે ગુરુ તત્વ એટલે ગુરુભાઈ તરીકે જે કહેવાય એવા પૂજ્ય પન્યાસ વજ્રસેન વિજય મહારાજ સાહેબ, જેમનું હાલારમાં બહુ મોટું યોગદાન છે. હાલારી તીર્થ જે બન્યું અને ત્યાર વડાલી સિંહણ દ્વારકા અને દ્વારકા તીર્થ, હમણાં ઘણા જણ દ્વારકા જાય છે અને તીર્થને જે દર્શન થાય છે. અને કસ્તુરધામ પાલીતાણા એના જે પ્રણેતા છે એ પૂજ્ય પન્યાસ વજ્રસેન મહારાજ સાહેબના શિષ્યરત્ન આચાર્ય ભગવાન ગુરુભાઈ, એમ પ્રભુ મળશે. ગુરુભાઈ તમે ગુરુભાઈ? બધા ગુરુભાઈ. અચ્છા, એમ પ્રભુ મળશે. હા, આચાર્ય ભગવાન એમના એટલે ગુરુભાઈ હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ બહુ જ વિદ્વાન, બહુ પ્રભાવક અને હાલારી સમાજને એટલો બધો આગ્રહ હતો કે 2 મહિના સુધી સાહેબે ભિવંડી રહેવાનું થયું. એટલો બધો ત્યાં સમાજ, હાલારી સમાજ મોટો છે. તો એ હેમપ્રભુ મહારાજ સાહેબ આવતીકાલે સવારે 7 વાગે એમનું સામયું તીનબત્તીથી થશે અને પછી અહીંયા આગળ તરત જ માંગલિક ફરમાવશે. જેટલી આપણી ભાવના હશે એ પ્રમાણે ને આપણો ઉત્સાહ હશે, ઉલ્લાસ હશે એટલું પ્રવચન મળશે. બાકી ગુરુદેવનું પ્રવચન 9 વાગે છે, પણ સાહેબના પ્રવેશ પછી અને માંગલિક પછી નૌકારસિંહનું બધાને નૌકારસિંહનું અહીંયા આયોજન છે. એટલે આવતીકાલે સાહેબે કીધું એમ 7 વાગ્યા પહેલાં પ્રભુ પૂજા કરી ઘર દેરાસરમાં કે 7 થી 10નો 10:30નો કાર્યક્રમ ઉપાશ્રયનો રહેશે. એવી રીતે આયોજન કરીને જ બધા પધારજો. આવતીકાલે જેટલું વિશેષ આપણે માણી શકીએ, બધા મહાત્માઓને ઘણો મોટો સમુદાય અને ઘણો પ્રભાવ જામનગરથી દ્વારકા સુધી હાલારી સમાજ ઉપર તો ખૂબ જ મોટો પ્રભાવ છે. ઘણી બધી સ્કૂલો પૂજ્ય આચાર્ય હેમપ્રભુ સ્વામી મહારાજ સાહેબની પ્રેરણાથી અત્યારે તપોવન સ્કૂલો બધી નવી ખુલી રહી છે. ભાઈંદરમાં, ભિવંડીમાં એ રીતે સાહેબનો ખૂબ પ્રભાવ. પાંજરાપોળો ખૂબ બધી પાંજરાપોળોને સાહેબ તરફથી માર્ગદર્શનને મદદ મળે છે. અને આપણા ધુરંધર વિજય મહારાજ સાહેબ, એમને જ્ઞાનનું એટલું બધું મહત્ત્વ છે. એમની પાસે જે જ્ઞાનનો ખજાનો છે એ કદાચ એક અપેક્ષાએ કહી શકાય કે અબજો રૂપિયાનો ખજાનો સાહેબ પાસે સુરક્ષિત છે. અને એની આખી વ્યવસ્થાનું પણ આયોજન થઈ રહ્યું છે. પણ ખૂબ જ્યાંથી જે પ્રતો જે વેચાતી ગઈ એ જેટલા મોં માંગ્યા દામ આપ્યા અને સાહેબે ઘણું બધું જ્ઞાનનો ખજાનો જે કદાચ ચોરાઈ ગયો હોત, લૂંટાઈ ગયો હોત અથવા તો વિદેશ ભેગો થઈ ગયો હોત, એ બધો જ્ઞાનનો ખજાનો પણ સાહેબે બહુ મોટા ક્વોન્ટમમાં ભેગો કર્યો છે અને ખૂબ સુરક્ષિત રીતે એની જૈણાપૂર્વક રાખેલો છે. એવા ગુરુદેવનું આપણને જેટલું માર્ગદર્શન લઈ શકાય એ આપણું સૌભાગ્ય છે. આજે બપોરે સાંભળવાવાળા હોય છે, આજે બપોરે એટલે સાંભળવાવાળા હોય તો આપેલું છે શું? એક્શન વાત કે છે ને, આપણે એક એવી શિબિર કરીએ, હું વચ્ચે બેસું મૌન અને તમે મારી હૃદય બેસો મૌન. આવજો, આપણે બહુ સંવાદ કરશું, વાંધો નથી. બધે જ બોલવું જેવું કંઈ નથી. દેરાસરમાં ભગવાન બોલતા હોત તો ભાગી ગયા હોત, નથી બોલતા એટલે એટલા બધા જાઉં છું. સાંજે હે? બોલો રાતે 8:30. રાત્રે 8:30 ગુરુદેવ પ્રવચન એટલે માર્ગદર્શન સંવાદ આપશે. જેને અનુકૂળ હોય પધારજો. યુવાનો માટે જ. આજ પાંચમ છે, ઉપવાસ હોય. સૂર્ય બધી જાતિ માન જો મેં અટલ સૈયમ અટલ ઉત્તરાખંડ માટે
18 પોલીસ કઈ અત્યારે જગનું સવાલ તો ગણ્યું માણસની વાલી વાંચુના પ્રશ્ન ઓછી રહી વયસરે બોલते दाट बोलते पुढे जे उदरे लोकांना ते मिळून काही आम्ही जाय आता आम्ही गणम किती गणम पण तो केन पाटे गणम मध्ये एक आठ बॅट मध्ये काही केम बॅट मध्ये जाऊन आउट मध्ये जाऊन सावल मुद्रा समते गणम पाणस लिवाले ना छिनो बोलवा सस्ते ना छिनो वो सिरे सर्व मंगल मंगल तुर कल्याण कारण प्रधानम तुर धर्मानम जैनम जयची साथ એકદમ ઓછો ના કરો સાહેબ માર માર તો તંગ તો એકદમ ઓછો બધાને એક એક મિનિટ આપ્યો છે હાથ જોડજો આપ્યો છે તમને બગર અહીંયા મને